જય શ્રી કૃષ્ણ ને જય માતાજી। આપણે આજે બનાવશું કોકોનટ રોલ। એના માટે મેં નારિયેળનો ભૂકો, મિલ્ક પાવડર, ખાંડ અને એલચી લઈ અને તેનો પાવડર આપણે બનાવી લેશું। જો મિત્રો તમને મારો આ વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। પછી આપણે એમાં ગુલાબી રંગ ઉમેરી અને જરૂર પડતું દૂધ ઉમેરીશું અને એનો ડો તૈયાર કરીશું। હવે ડ્રાયફ્રૂટ અને ગુલકંદ મિક્સ કરી એમાં થોડુંક નારિયેળનો ડો ઉમેરી અને એનો રોલ વારી લેશું આપણે। પછી બટર પેપર ઉપર આપણે ઘી લગાવી અને નારિયેળનો ડોને આપણે વણી લેશું। મીડિયમ એવું વણીશું, બહુ આછું પણ વણવાનું નથી। અને એને વ્યવસ્થિત ચોરસમાં કટ કરી લેશું। પછી આપણે એને ડ્રાયફ્રૂટનો રોલ છે તેમાં મૂકી અને સારી રીતે આપણે એને કવર કરી લેશું। મેં અહીંયા એને શેપ ચોરસમાં આપેલો છે, તમે એને ગોળ પણ આપી શકો છો। બધી બાજુથી કવર કરી લેશું અને પછી આપણે એને 10 મિનિટ સુધી ફ્રીજમાં મૂકી દઈશું। તમે ગાર્નિશ માટે નારિયેળનો ભૂકો પણ વાપરી શકો છો, અથવા તો તમે ખસખસ કે સિલ્વર પેપર પણ વાપરી શકો છો। મેં નારિયેળનો ભૂકો વાપરેલો છે। એને કટ કરીશું અને સર્વ કરીશું તો તૈયાર છે આપણી નારિયેળ રોલ્સ। તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।